પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની અંદર 19મા હપ્તા અંતર્ગત સૌથી મોટી ભેટ 4,000નો વધારો। તો સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભારતના અડધાથી વધુ ખેતી પર નિર્ભર છે, તો સરકારે પણ ખેડૂતોના હિત ખાસ ધ્યાન રાખી છે અને તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવે છે। વર્ષ 2018માં સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। તો આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે। 2000ના 3 હપ્તા સીધા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તો હવે ખેડૂતોને એક મોટા સમાચાર આવી રહ્યા છે કે આ યોજના હેઠળ મળતી સહાય રકમમાં વધારો થઈ શકે છે। વાર્ષિક 6,000ની રકમમાં 4,000નો વધારો થઈ શકે છે, એટલે કે 10,000 રૂપિયા વર્ષે સહાય તમને ચૂકવશે। તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે અને એવી શક્યતા છે કે આ યોજના બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી શકે છે, જેમાં પીએમ કિસાન યોજના હેઠળ હપ્તામાં વધારો પણ સામેલ હોઈ શકે છે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 18 હપ્તા બહાર પાડવામાં આવે છે। હવે ખેડૂતોને 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, 2025માં બહાર પાડી શકે છે આ યોજનાનો હપ્તો। તો હવે જોવાનું એ છે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટમાં સરકાર ખેડૂતોમાં આપવામાં આવતામાં જે લાભ છે એમાં વધારો કરી છે કે નહીં। જો સરકાર યોજનામાં ઉપલબ્ધ લાભની રકમ વધારો કરે તો દેશના કરોડો ખેડૂતો સીધો ફાયદો થઈ શકે। તો તમારું શું માનવું છે કે આ યોજનામાં વધારો થવો જોઈએ કે ન થવો જોઈએ? કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને 19મો હપ્તો 25 ફેબ્રુઆરીના રોજ તમારા ખાતાની અંદર જમા થશે। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।